ને બાકી બધા નાના નાના પોપટ હતા. નીચે ચણ નાખેલી હતી અને એની માથે શિકારીની ઝાડ પાથરેલી હતી. તો બધા નાના પોપટે કીધું કે હાલો આપણે ચણવા જાય. તો ગરડો પોપટ કહે કે ના ઝાડમાં ના શિકારીની ઝાડ પાથરેલી હશે ને તો તમે ફસાઈ જશો. એ કીધું કે નહીં, અમે તો જઈશું જ તે. તો એ તો ગયા ને જેવા ચણ ખાવા ગયા એવા ફસાઈ ગયા ને ત્યાં ગરડો પોપટ ઉડીને એની પાસે ગયો અને એમ બોલ્યો કે મેં કીધું હતું ને કે તમે ના જાઓમાં, તોય તમે ગયા હતા. તો ગરડા પોપટે કીધું કે તમે એક સાથે 1 2 3 કરીને બધા એક સાથે ઉડી જાઓ. તો એ 1 2 3 કરીને બધા પોપટ ઉડી જાય. ચારે એની સાથે ઉડી ગઈ. પહેલા ગરડો પોપટ ઉડતો જાય ને પછી બાકી બધા બચ્ચા એની પાછળ ઉડતા જાય. ને ના એક સરસ મજાનું જંગલ આવ્યું. એમાં એક ઉંદર રહેતો હતો ને એ કહ્યું કે હું તમારી ઝાડ કાપી દઉં, લાવો. તે કાપી ને બધા પોપટને મુક્ત કરી દીધા.